નમસ્તે બધાને. હું મારું એક સ્વકાવ્ય મેં લખ્યું છે તે સંભળાવીશ. તેના બોલ છે નથી ગમતું. અમૃત પીવું નથી ગમતું, અમૃત પીવું નથી ગમતું જ્યાં સુધી બીજામાં ઝેર. મીઠું થવું નથી ગમતું જ્યાં સુધી બીજામાં વેર. કાંઈ બોલવું નથી ગમતું જ્યાં સુધી બીજાને કરે શેર. કાંઈ સહેવું નથી ગમતું જ્યાં સુધી બીજાને કરે કેર. કાંઈ કહેવું નથી ગમતું જ્યાં સુધી નથી વિખરતા દ્વેષોના ઢેર. હું મારી બીજી કાવ્ય કહીશ. એના બોલ છે નહીંતર. એ જીવન પણ શું જીવન છે જે મરણની જેમ જીવાય. એ જીવન પણ શું જીવન છે જે મરણની જેમ જીવાય. એ વિચાર પણ કેવો વિચાર છે, એ વિચાર પણ કેવો વિચાર છે જે જીવનમાં એપ્લાય ન કરાય. એ ધર્મ પણ કેવો ધર્મ છે જેમાં ભાગલા પડાય. એ વિશ્વ પણ કેવું વિશ્વ છે, એ વિશ્વ પણ કેવું વિશ્વ છે જેમાં ભયંકર યુદ્ધો થાય. એ જ્ઞાન પણ કેવું જ્ઞાન છે, એ જ્ઞાન પણ કેવું જ્ઞાન છે જે શેર ન કરાય. એ સંબંધ પણ કેવો સંબંધ છે જે પાછો ન જોડાય. એ શાંતિ પણ કેવી શાંતિ છે જે નિરાતે ન અનુભવાય. એ શાંતિ પણ કેવી શાંતિ છે જે નિરાતે ન અનુભવાય. હવે તો જીવાય તો ખાલી વસુદેવ કુટુંબકમના સૂત્રથી જીવાય, નહીંતર પછી ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.